મારો બેટો 1 કલાકથી આ ઘરમાં શું કરે છે? એ હરીરામ, એ આયા ભાઈ, શું રાયડું પાડો છો? હવે રાયડુનો દીકરો ક્યાં થાસ? વાડીએ જાને. એમ કરો, આજ તમે હે ને મારા હારવાર વાડી આવો. કપા કેવડો થયો છે, એમાં ખાતર નાખવું કે ન નાખવું તમે આટો મારી જાવ. હાલો. એ હા ભાઈ, મારે છે ને આ શ્રાવણ મહિનો છે, હવે આખો શ્રાવણ મહિનો હું વાડીએ જ નથી આવવાનો. તારે જે કરવું એ કર, ખાતર નાખવું હોય તો ભલે, નો નાખતો કાઈ નહીં. જા. પછી બરી જાય તો મને ન કહેતા વાણીથી. એ બરી હુકમ જાય? તું નથી ખાતો? ખાવાનું કોઈ દી તે બંધ રાખ્યું? મારો બેટો બરી જાય છે, બરી નો જાય, ધ્યાન રાખજે. જા. ઓ મારે આ શ્રાવણ મહિનો આખો મહિનો અહીંયા કને રેવો પડે. ભૂખ્યા કોક દીક રે તો ખબર પડે. મારો દીકરો 3 ટાઈમ ખાઈને ધડુઈને ટહામેહા થાય છે. લાય હવે છે ને નાઈ લઉં અને ફૂલડા થોડાક વીણી લઉં અને પછી શંકર આયલો. મારો દીકરો મારો આ પોપટીઓ હજે બેહવાનું આવ્યો. મને તો એવું લાગે છે એ દાડીએ ક્યાંક જવાનું લાગે, પણ એ દાડીએ હોય જશે તો આખો દી મારે એની હારે બેહવું. લાય એમ કરું, એના ઘરે આવેલો જાઉં અને એને દાડીએ ન જવા દઉં એટલે આખો દી મારી હારે રખડે તો ખરો. મારો બેટો આ શ્રાવણ મહિનો આવે ને અને મારે સોમવાર રહેવા પડે ને એ મને વાંધવા પડે, કારણ કે હું ભૂખ્યો તો રહી નથી શકતો. પણ શું કરવું, તો આ બધા ગામના લીધે હું મોટો ભગત છું. હવે મારા શ્રાવણ મહિનાના સોમવાર તો રહેવા જ પડે. ઓલે હરિરામને સવારનો વાડિયા કાઢ્યો છે અને છે ને આજ તો થોડોક વહેલો ઉઠ્યો. આ બધા છે ને ત્યાં દર્શન કરવા આવે ને એ પહેલાં હું પૂજા કરી આવું એટલે ગાયો કા મારો વારો આવી જાય, નકર અહીંયા ગળદી થઈ જાય છે. તારા ને વેરા સતો પોગી દઉં ને તો ગરદી ન થાય ત્યાં કને. અને આમાં જો સુખોય કેવો કહેવાય, મને સુખી કહી દીધું કે તારે સમતર સમજો ડોહલી આખો શ્રાવણ મહિનો રહ્યો ને જેટલા ફૂલડા જોતા હોય ને એટલા લઈ જઈએ, તારા માટે ના નથી. એ કે મારે તો રહ્યો ને આમ છે શંકર ભગવાને જવાનું તેમ નથી, પણ મારા ઘરના ફૂલડા તો અહીંયા પગી જાય એટલે શંકર ભગવાનને એમ થાય કે ભાઈ સુખાને કાંઈક આશીર્વાદ દેવા જોઈશે. લોય ગયો કા છે ને, હવે તો ઘરે જઈ અને પેલા તો ફરાર લેવા જ આવશે. મારી બેટી ભૂખે એવી લાગી છે. વાહ ડોહલી વાહ. કા ભાઈ લે મારો બેટો આ તેદુનો ભગત થઈ ગયો. એટલે ભગત કાંઈ નહીં ભલા માણા, મને એમ થયું રહ્યો ને થોડી જાજી આપણી કઠણાઈ હાલતી હોય ને એટલે શ્રાવણ મહિનો આવે છે ને તો મેં કીધું 16 સોમવાર પૂરા કરી નાખો ને તો શંકર ભગવાન આપણા સામે જોઈ જાય તો આપણી કઠણાઈ પૂરી થઈ જાય. એટલે 16 સોમવાર? હા હું પેલા 16 રહેવાના. મારો બેટો હારું ખાવા હાટું રેસ ને બોલ. તારા બાપ હું ન ફરાર કરતો અહીંયા સોટી શું પીડ્યો હો. હું રહ્યો ને કદાચ આમ વધીને લઉં ને તો 2 બટકા લઉં, 10 રૂપિયા ફરારે આખો દી રેડવી લઉં. વાહ અમથી આવડી ફાઈન્દ નો રે મારો બેટો. અને 16 સોમવાર તો તું કેટલું ફરાર કરતો ઈચ્છો? ફરાર કાંઈ નથી કરતો, સોટ્યો શું તું? હું તો તાર જોવું હોય તો આવજે માર ઘરે. હારું ખાવા હાટે મારો બેટો સોમવાર રહેશે. તો તું ક્યાં ગયો તો? તે હું તો ભગત છું, હું સોમવાર જ રહું. વાહ આદિ ઉદિત નતો રહેતો તો હવે કેમ રહેવા માંડ્યો? તને ન ખબર પડે એમાં? ના મને કાંઈ વસ્તુ મને ન ખબર પડે. કાંઈ વાત પૂછું તો તને ન ખબર પડે, બધી તને જ ખબર પડે છે. તે અમે મોટા છે, બધી ખબર પડે અમને. હા એ મને ખબર પડે છે. ગામમાં ભાટકવાની ગામમાં રખડવાની મોટી કરવાની કોઈ બીજી તને ખબર ન પડતી. ને તારી માછી વ્યાઈ જાય કેટલો ટાઈમ થયો? હા ઘણો થયો. હે કોઈ જો મારું ક્યાંય વાત લઈને જો? ના જો વાત લઈને આમાં કે મને ખબર પડે, સીની તને ખબર પડે. એટલે આ 16 સોમવાર ડબલ કરી નાખ્યા, 8 દુ 16 એટલે જડી જાય ઘરના હારા એમ? હા એ કોઈ દી નહીં જડે. એ આમણામ તું વાંઢો જ રહેવાનો છો, વાંઢો. હા મને ખબર છે. તારે જો ને તારા પેટમાં કાટી ભરી, તારા પેટમાં કાટી ન કર્યો ને તું શેક જા નહીં મારા હાટું વાત લઈને તો મારું નક્કી ન થઈ જાય. પણ તને નથી સારું લાગતું, તને એમ થાય છે કે હું વાંઢો રખડું છું, મારા ભાઈ વાંઢો રખડવો જોઈએ. ના કોઈ દી તે આ દિશામાં 1 રૂપિયો નખાયો એ તારા બાપ અહીંથી જાય ને આ ઘેર એક તોય રૂપિયા જોઈ. બીજા ગામ જાવું છે ત્યાં કણ ભાસ દઈને આમ 500 ની નોટ દેવી પડે. એ તને શરમ થાવી જોઈએ તને તારા ભાઈ પાસે પૈસા માંગતા. એ ગામના બધાય એ આમ તો આપણે ઠામુચી સાયની રકાબી નો પાતો હોય ને એનાય મોવડી થઈને આવે છે, પણ તને જ નથી બર પડે છે બધું. રૂપિયા ભેગા કરવા નાના કરી લે અને વાંઢો મરી જાય. વાંઢું મરી જાવ પણ તને 1 રૂપિયો નથી દેવો લે.
અને તને એમાંય નથી કેવું તું જા મારા હાથ ગોતવા. એ હારું હારું ખાઈજે, હારું હારું ખાઈજે. સોમવાર હોડ રેસ ને એ બધું મને ખબર છે તું શું હાટું રેસ. હા જાને તને ભલે ખબર હોય. મારો બેટો મારો કોઈ દી 1 રૂપિયો દેવો નથી અને કોઈ દી મારા હાટું વાત લઈને જો એ એમ કોઈ બાપોય નો દીકરી દઈ દે. દીકરી લેવી છે અહીંયા રૂપિયા થાય 500 ની નોટ બસ દે. એક ઘીરે સા પીવે, બીજા ઘીરે સા પીવે તો અહીંયા બીજા 500 થાય. આને તો વાતું આવડે છે. ઘીરે ને ઘીરે મરવું છે, ક્યાંય જાવું છે નહીં. મારું બેટાનું આ મુખીનો લે દાડીએ જવાનું છે ને મોડું ઘણું થઈ ગયું છે. જો અત્યારે જાય ને મુખી ના નો પાડી દે તો સારું છે. એ ક્યાં જાસ? એ દાડીએ જાવ છું. અરે ગાડીએ નથી જવાનું. તો ખાવું શું દાડીએ નો જાવ તો હું? અલા ખાવાનું તો હું કરી દઈશ. તું હાલ માર ભેગો હાલ. ક્યાં જવાનું છે? તું હાલ ને. હાલ. એ હા ભલે ભલે ભલે. આ એક ડબલું છે ને તે તું માન ધરાય. કાલે હું લીધું? ફરાર તે તું હમણાં જ મને કહેતો હતો કે જાદુ ખાતો હોય છે ને આમ કરતો હોય છે ને આટલું ફરાર ને આ ક્યાંય ફરાર હોય તારા બાપ કિલો ના ફરાર હોય? તે ફરાર તો કરવું પડે ને. એક દી નું થોડું હું કરી 4-5 દી લગન ફરાર. હવે ખોટું બોલમાં એક દી હાટું તું લઈ જા. 4-5 દિન તું રૂપિયાનું ક્યાં રોકાણ નથી કરી, મને નથી ખબર. એ આમ જો સોમવાર રહેવાય કઈ સીધી રીતે રહેવાય. 2 બટકા આમાં લઈ જવાય, 2 બટકા આમ જો ફરાર કરી અને રહ્યો ને સોમવાર પૂરો પાડી દેવાય. આટલું બધું ન હોય. એ ઈ તું તારું કરીને બાપા. મારો બેટો પોતે તો છે ને 2 કિલો એક ફરાર કરતો હોય છે અને આ મને ના પાડવા ધોળે છે. એ રૂડિયા તે મને દાડીએ નો જવા દીધો હે, પણ મને થોડીક ભૂખ લાગી જાવ તું મને ભાગ મગાય. અલા મારી પાસે પૈસા જ નથી. તો હું લેવાનું કહેતો હોય છું? મારે કાંઈ નહીં, મારે ખાવું છે, મને ભૂખ લાગી છે. એ હા હું નથી દઉં, તું ભાગ મગાય. તારે ભાગ જ ખાવો છે ને? હા હે પણ આમ જો થોડીક મહેનત થાય છે. શું મહેનત થાય છે? તમ તાર ભાગ ખાવા માટે ગમે મહેનત કરીશું. કરીશ ને? હા હાલ. આહા. એ હરિરામ, મારો બેટો આજે વાડીએથી નથી આવ્યો લાગતો. જો આવ્યો હોત ને તો ઈ શાક રોટલા ખાઈ લેત ને હું થોડું ફરાર કરી લેત. હારે હારે એટલે મારો બેટો ઘુમડો આવ્યો ને કાંઈ. પોપટ મારો દીકરો મારો ક્યારે ઘર બહાર નીકળશે? નીકળો. ભગવાને આપણું સાંભળી લીધું. હાલ પોપટ હાલ હાલ હાલ. હરિરામ, એ હરિરામ, મારો બેટો હજી નથી આવ્યો. શું આ મારું બેટું આ ડબલું ક્યાં ગયું? હરિરામ, હા તું અત્યારે જ વાડીએ જ આવ્યો? બોલો આ દરવાજે ગીરો છો તોય કયો છો કે અત્યારે લાયો? એ તારું બાપ અહીંયા હું ફરારનું આખું ડબલું લાવ્યો તો આ ક્યાં જોઈ છે? હવે તમે અંદર ઘરમાં મૂક્યું હશે. એ ના ના, મને ઘુમડો આવ્યો ને તે હું આયા ને આયા મેકીને વઈ ગયો. હા તો તમને કોઈ ઉપર શક જાય? તમને કોઈ ફરાર લેતા ભાર્યા તા? તમે દુકાને લઈને આવતા હોય કોઈ ખામું જીડ્યું હોય. હા હામો જડ્યો તો માર ભાઈ. હા તો બસ પૂરું થઈ ગયું. ઈ લઈ ગયો. ઈ જ લઈ ગયો હોય. તો કોણ લઈ જાય? આ તમારા ભાઈ સિવાય એની પાસે કઈ ખાવા પીવાના પૈસા હોય ને પછી ઈ જ કરે ને. તારી વાત થાય છે. જવા દે હજી ઈ આખું ડબલું છે, ખૂટ્યું નહીં હોય તો મારો બેટો મારો. હું તો બપોરો ખાઈ લઉં. વાહ રૂડિયા વાહ,
બાકી તે મને ખવડાવ્યું ખરા હો આજ. કાઢ કાઢ કાઢ. બટકા તો બટકા હો. હો, હવે બપોર થાતો આવે હે અને જો ને થોડુંક ફરાર કરી લઉં એટલે આપણે જો ને હાવ નકોડા નો રહે. 2 બટકા લઈ લઉં અને થોડી છાશ પી લઉં એટલે આપણે રેડી થાય. હાથ પડી જાય પછી ઉપાડી નહીં. સાચી મજી ખાતી ગયા પડી. જય શંકર ભગવાન, જય શંકર ભગવાન. ડોહલી હા, વાહ વાહ વાહ, મેં જે શક કર્યો એ ખોટો ન હોય. એટલે શીનો શક કર્યો તે ભલામણા? આ બટકા ક્યાં લાયો તું? દુકાનેથી. વાહ ભાઈ વાહ, દુકાનેથી. હા, એ હું બહાર જવાઈ ગયો તે આખું ડબલું ઉપાડી લીધું અને તે આટલા જ રવા દીધા બે જ. એટલે મેં નથી લીધા. સોચો છો શું તું ભલા? ખોટું બોલેસ એકવાર શંકર ભગવાન નો વાર રહી. ખોટું બોલેસ. હે શું કહું છું લે? મેં નથી લીધા. હું આ દુકાને 2 બટકા લાવ્યો છું. મેં તને ના પાડી તી કે તું રહ્યો ને એ વેસા તું લઈને ખાઈ દે, પણ તારી પાસે તો પૈસા છે નહીં. ઓલો હરિરામે કહેતો તો કે એની પાસે કાંઈ રૂપિયા છે નહીં. દાદા તમારું ચોરી જો હોય. એટલે મેં નથી જોયા. ખોટું બોલેસ ખોટું. આ વાર તારા બાપ પોગે નહીં કોઈ દી. એટલે શંકર ભગવાન ના આમ બસ હું તારા ઘીરે ન ખાયો. સોચો છો તું? હા, શંકરના નામ ખોટા ખમરતું. પણ હું હાચું કહું છું, બસ મેં નથી આવ્યો તારા ઘીરે. તું ન થાયો તો આ બટકા ઈમણામાં આવી ગયા. એટલે આ હું દુકાનેથી લાવ્યો છું કહું છું. દુકાનેથી તો હું આખું ડબલું લઈ આવ્યો છું. હવે ડબલું અહીંયા હતું નહીં તો આ આયા ક્યાંથી? પણ એની પાસે બીજું ન હોય તો શું? વાત કેવી કરે તું? તે આખું ડબલું લઈ આવ્યો છું. હું નથી લાવ્યો એટલે આખું. તું જ લાવ્યો છું. હવે છે ને તું મારા ઘીરે નો આવતો અને હવે મારા બેટકા કોકથી લઈ ગયો ને તો તારા ટાટિયા ભાંગી નાખીશ. આ હું નથી રહી ગયો નથી અને આને કીધું કોઈને કે હું ડબલું લઈ ગયો છું? પણ મારા નથી કહેતા કે થોડાક તેમ ભક્તિના માર્ગે હાલો ને એટલે થોડી કષ્ટી તો પડે. આ શંકર ભગવાને મારી કષ્ટી લીધી લાગે છે, મને એવું લાગે છે. પણ ભલે તમે કષ્ટી લ્યો, તમારા હોડ સોમવાર તો હું પૂરા પાડીશ જ. લાય ફરાર કરી લો હવે.